નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે આપણે આનંદથી શીખીએ છીએ તેને ક્યારેય નથી ભૂલતા. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિવારણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 29/12/2024 રવિવાર, માગસર વદ 14 છે 28 સુધી, જ્યેષ્ઠા નક્ષત્ર છે 23 અને 22 સુધી, પછી મૂળ નક્ષત્ર છે, ગંડ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય, જે 23 અને 22 સુધી છે. ત્યારબાદ ધન રાશિ છે કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો વિછુડો સમાપ્ત થાય છે 23 અને 22. વિષ્ટિ સમાપ્ત થાય છે 15 અને 52. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1954. જન્મ સમય જણાવો. સાંજના 7 વાગે. સાંજના 7 વાગે. જન્મ સ્થળ? ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 2025 નો સાલ કેવું જશે આર્થિક દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ? જી, જો તમારું જે નવું વર્ષ છે એ નવું વર્ષ એકંદરે સારું રહે તેવું લાગી રહ્યું છે. એટલે કે એમાં તમારે કોઈ ચિંતા ના કરવી. કોઈ પણ તમે કાર્યમાં પ્રવૃત્ત હો એ કામ માટે વધુ મહેનત કરવી. કોઈ અટકેલા કાર્ય માટે પણ પ્રયત્ન વધુ કરવા, જેથી કરી તે કાર્ય કદાચ આગળ વધે અથવા કોઈ સારી દિશામાં વધે તેવું પણ બની શકે. કોઈ નવું કાર્ય થાય, ગણતરી મુજબનું પણ કોઈ કામ થાય તેવા પણ યોગ આ વર્ષે બની રહ્યા છે. એટલે તમે તમારા જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એ ભક્તિ કરી અને એમાં પ્રાર્થના કરજો તમારા કંઈ પણ પ્રશ્ન અને કાર્ય અંગે, તો કદાચ તે કાર્યને સારો વેગ પણ મળી શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મનીષાબેન છે. મનીષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે છે ને મારા ભાઈ વિશે પ્રશ્ન પૂછવાનો છે. જી. હા, એની જન્મ તારીખ છે 24/8/2000. જન્મ સમય કયો છે? જન્મ સમય 4:45 સાંજે. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ નખત્રાણા, કચ્છ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એમ છે કે એને છે ને એક વખત સગાઈ તૂટી ગઈ છે, તો હવે તારા યોગ ક્યારે છે સગાઈના, અને એની કુંડલીમાં મંગળ છે કે નહીં? જી. જો એના હવે સારા યોગની વાત કરીએ ને, તો સારા યોગ એને આ 2025માં અને 26માં સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર કોઈ સારા પાત્રમાં વાતચીત કરવાનું રાખો, વ્યવહારુ અભિગમ સાથે, તો આગળ જતાં જે 2025-26 સારા દેખાય છે એમાં કોઈ વાત નક્કી થઈ શકે. આગળ પણ સમય સારો છે, માટે તમે મહેનતમાં ધ્યાન વધુ આપજો, જેથી કરીને ઉતાવળ રઘવાટમાં ખોટો નિર્ણય ન લેવાય. એટલે યોગ્ય રીતે તમે આગળ વધો. સમય આગળ સારો છે જ, એટલે કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ
શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તેમજ એને જ્યારે પણ સમય મળે, અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર, ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં આગળ પણ શિવ પાર્વતીને પગે લાગી અને પ્રાર્થના કરવી એ એના માટે હિતાવ છે. તદુપરાંત બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરીને પ્રદક્ષિણા પણ ફરવી. આ પ્રકારની ભક્તિ જો એ પોતે રોજિંદી ભક્તિ સાથે કરશે ને તો આવનારો સમય જે સારો દેખાઈ રહ્યો છે એમાં કોઈ જગ્યાએ પસંદગી મુજબના કોઈ પાત્ર સાથે વાત નક્કી થઈ શકે તેવું બની શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. શોભનાબેન છે. શોભનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ શું છે? મારા દીકરીના દીકરાની જન્મ તારીખ છે 25/8/16. 25/8/16 2016. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય છે 11:25. 11:25 દિવસ દરમિયાન કે રાત્રે? PM. જી. અને સ્થળ? સ્થળ ગોંડલ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે એ દીકરાનું ભણતરમાં ને એનું ભવિષ્ય કેવું છે? એના પપ્પા બહુ વ્યસન વધી ગયું છે અત્યારે, તો અહીંયા દીકરી ઘરે રિહામ છે, છૂટું કરવાની છે, તો એના નસીબમાં બીજા પપ્પાનું સુખ છે કે પછી આમાં જ એનું આગળ વધશે? પોતાનું ભવિષ્ય કેવું છે દીકરાનું? જી. જી, જો તમારો પ્રશ્ન જે છે છોકરાના ભણતર અને કારકિર્દી અંગે, તો એટલું કહી શકાય કે એને હાલમાં એટલે કે 2025-26માં તો સારા યોગ છે, એટલે ભણવામાં એ પોતે ધ્યાન કેન્દ્રિત કરશે અને માર્ગદર્શન આપશે તો ચોક્કસ એને ભણતરમાં સારો ફાયદો થાય તેવું બની શકે છે. આગળ પણ તમે જોવા જાઓ તો કારકિર્દી અંગે પણ કારકિર્દીની શરૂઆત આમ તો એને કદાચ નાની ઉંમરે પણ થઈ શકે, પણ ધીરે ધીરે એ આગળ આવે, કારકિર્દીમાં સ્થિરતા અને પ્રગતિ થાય તેવું પણ બની શકે ખરું. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાની ભક્તિ કરશે ને તો એના ભણતરમાં અને એના કારકિર્દીમાં ઘણો સારો ફાયદો થાય તેવું બની શકે. તદુપરાંત ગુરુવારના દિવસે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચશે ને તો એના વિદ્યાભ્યાસ, કારકિર્દી ઉપરાંત અંગત જીવનમાં પણ એને થોડાક લાભ મળશે તેવું કહી શકાય. એટલે જીવનમાં એકંદરે એનામાં સારી ખુશી આવે અને એ પોતે ભણતરમાં અને કારકિર્દીમાં પણ આગળ આવે તે હેતુથી ગુરુવારના દિવસે દત્ત બાવાની વાંચવી અને દરરોજ જે સવારે અને દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ એ વાંચે ને તો એના માટે ઘણું ઉત્તમ થઈ શકશે. જો એ ભક્તિ કદાચ સ્વભાવ અને ચંચળતાને કારણે ના કરી શકે તો એના વતી ઘરનું કોઈ પણ વ્યક્તિ જો એ કરશે ને તો પણ એને ફાયદો થશે. એટલે એના નામ સંકલ્પ સાથે તમે એ કોઈ વ્યક્તિ પણ ભક્તિ કરે તો પણ એના માટે હિતકારી છે. માટે તમે ખોટી ચિંતા ના કરતા ફક્ત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપશો તો આગળ એના માટે ઘણું સારું થઈ શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, 10/1986 મારા બાબા માટે પૂછો. ફરીથી જણાવશો? 27/10/1986. 27/10/1986. ના, 30/10/1986. જી. જન્મ સમય કયો છે? 10:48 સવારે ગુરુવાર. જી. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન શું છે, મારા બાબાને ગવર્મેન્ટ નોકરી છે ને જી. તો 15 વર્ષથી બધી થતી નથી, તો નજીકથી અમદાવાદની નજીક થાય એવું કઈક પ્રશ્ન છે, બતાવો તો. જી જી. જો બદલી અંગેનો જે પ્રશ્ન જે છે એના માટે તો એટલું કહેવાય કે 2025ના મધ્ય પછી એટલે જૂન પછી શક્યતાઓ થોડીક વધુ દેખાય છે. ત્યાં સુધી તમારે યોગ્ય રીતે પ્રયત્ન કરવો, કોઈ જગ્યાએ કોઈનું માર્ગદર્શન લઈને પણ પ્રયત્ન કરવો
એ હિતાવહ છે. એટલે ઉતાવળ રઘવાટ ના કરવી, કારણ કે 2025 પછી સમય સુધરો છે એટલે કદાચ તમારા પ્રયત્નોમાં પણ કોઈ વાત બની શકે તેવું લાગે. આ હેતુથી એ પોતે જો દરરોજ જે સવારે એમાં પણ સૂર્યોદયનો સમય હોય એ દરમિયાન સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તદુપરાંત ઘરના મંદિરમાં બેસી ગાયત્રી મંત્રની એક માળા કરે ને એ એના માટે હિતાવહ કહી શકાય. એટલું કરવાથી એને આ જે ટ્રાન્સફર અંગેના જે યોગ છે એમાં થોડું બળ મળશે અને કદાચ તમારા પ્રયત્નો ફળીભૂત થઈ શકાય. તે છતાં વિટમણા વધી જાય તો દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરવી એ એના માટે હિતાવહ છે. જી, રાજેન્દ્રભાઈ જોડાયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 22/6/1972. જન્મ સમય બપોરે 3:50 અને જન્મ સ્થળ છે જુનાગઢ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે કે જોબ ચેન્જ માટે પ્રયત્ન કરીએ છીએ તો જોબ ચેન્જના યોગ ક્યારે બને છે અને પરિવારથી દૂર છે તો પરિવાર સાથે રહેવાનો યોગ ક્યારે બનશે? જી, જો તમારો પ્રશ્ન અત્યારે જોબ ચેન્જ કરવા માટેના યોગ છે તો એના માટે સમય 2025માં જો તમે કરવાની ઈચ્છા હોય તો કરો, પરંતુ એના માટે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 3 મહિના થોડું ધ્યાન આપવું હિતાવહ છે. એટલે એમાં કોઈ ઉતાવળિયો કે કંઈ પણ પ્રકારનો રઘવાટવાળો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું. માટે ચેન્જ કરવું હોય તો કરી શકાય, પરંતુ યોગ્ય માર્ગદર્શન સાથે કરે એ વધુ હિતાવહ છે. પરિવાર સાથે રહેવાના યોગ માટે પણ એનું જે આયોજન કરે જૂન 2025 પછી, તો પણ એ આયોજનમાં એને કોઈ જગ્યાએ ફાયદો થાય તેવું બની શકે. એટલે હાલમાં જે 25ના શરૂઆતના મેં 3 મહિના કીધા, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એ થોડુંક તકેદારીથી કામ કરે તો એના માટે હિતાવહ છે. એટલે જોબને લગતું કોઈ પણ માર્ગદર્શન સાથે નિર્ણય લેવો પણ થોડો હિતાવહ છે. છતાં પણ કંઈ પણ દ્વિધા જેવું લાગતું હોય તો દરરોજ જે સવારે પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે ઉત્તમ છે. અને જ્યારે પણ એને અનુકૂળ મળે ત્યારે અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે. થોડીક આ પ્રકારનું ભક્તિનું માહોલ રહેશે તો એને જે સારી તક છે એમાં એને કોઈ સારો ફાયદો થઈ શકે. જી, ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/3/73 મારા ભાઈ માટે છે. જી, જન્મ સમય 25/3/73 લગભગ સવારના 11 થી 12 ની આસપાસ છે. એક્ઝેક્ટ અને સ્થળ કયું છે? સ્થળ જામનગર છે. જી, પ્રશ્ન જણાવો. ભાઈનો પ્રશ્ન એ છે કે એને 7-8 વર્ષ પહેલા એના અંગત મિત્રને 1.5 લાખ રૂપિયા આપેલા ઉછીના ઉધાર, એમાંથી 25,000 જેવા પાછા આવ્યા, હજી આવ્યા નથી. અને એવી રીતના સમયાંતરે ઘણા એના ફ્રેન્ડ સર્કલને અને સગાવાલાને ઉછીના આપેલા છે, તો એ પાછા આપતા નથી. આવશે ક્યારે ને એના માટે શું કરવું? બીજું એને પેરાલિસિસ થઈ ગયું છે, તો એમાંથી ક્યારે એને સારું થશે, રાહત? તો શું કરે? પેરાલાઇઝડ છે, જમણું અંગ કામ નથી કરતું એમ. જી, જો તમે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નમાં મોટે એટલું કહી શકાય કે એને પૈસાની રિકવરી માટે એને ધીરજ અને માર્ગદર્શન ભલામણથી પ્રયત્ન કરવા. 2025નું વર્ષ એના માટે કદાચ કોઈ એવી વાત બને કે ધીરે ધીરે પણ પૈસા આવી શકે ખરા, એટલે એ માટે થોડીક ચિંતા ઓછી કરવી, પરંતુ ભલામણથી પ્રયત્ન કરવા એ એના માટે વધુ હિતાવહ દેખાય છે. એટલે કોઈની પણ સાથે સંબંધ ખરાબ કર્યા વગર જો પ્રેમ, લાગણી, ભલામણનો ઉપયોગ કરશો તો એ કામ કરી જશે. હવે એના આરોગ્ય માટે અને આ નાણાં ફસાયેલા છે એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે અથવા રાત્રે કે પછી બંને વખત હનુમાન ચાલીસાના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે વધુ અગત્યનું છે. જો સમય સંજોગો હોય
તો એ સાથે બજરંગ બાણના પણ પાઠ વાંચી શકાય. જો એ વાંચવા માટે એને કંઈ તકલીફ દીધા હોય આરોગ્યલક્ષી બાબતે, તો ઘરની કોઈ પણ વ્યક્તિ એના સંકલ્પ સાથે પણ પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરશે તો એના માટે વધુ હિતાવહ કહી શકાય. તદ ઉપરાંત તમે શંકર ભગવાનના કોઈ પણ મંત્રનું રટણ જો એ પોતે મનમાં પણ કરે રાખશે ને તો પણ એના માટે વધુ હિતાવહ કહેવાય. અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ થોડો સમય શંકર ભગવાનનું પણ રટણ કરશે ને તો પણ એના આરોગ્ય બાબતે સુખાકારી રહે, આરોગ્ય વધારે કોઈ તકલીફ ના આપે. માટે આ પ્રકારની પણ જો ભક્તિ કરશે ને તો પણ એને આરોગ્ય બાબતે રક્ષણ મળી જશે. એટલે તમે થોડી ચિંતા ઓછી કરો, કારણ કે 2025માં એને એપ્રિલ મહિના પછી સમય ધીરે ધીરે થોડોક સારો રહેશે આ બંને પ્રશ્ન બાબતે એવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, હવે 12 રાશિની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. તમને થોડી આજે ધીરજ રાખવી. જેટલી ધીરજ કામ બાબતે હશે એટલી કામ પર સારી અસર પડશે. થોડું વ્યવહારુ પણ બનવું આજે તમારી દિનચર્યા માટે જરૂરી છે. કોઈ જગ્યાએ કામકાજની વ્યસ્તતા પણ વધી જાય તેવું બની શકે. વૃષભ રાશિ નામાંક્ષર છે બવઉ. કોઈ જગ્યાએ તમારી જૂની ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને. કંઈ પણ પ્રકારની ખુશીનું આદાન પ્રદાન થાય તેવું પણ બને. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, જાણવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા દેખાય. વાર્તાલાપ કરવામાં પણ થોડીક શાંતિ જાળવવી, એટલે જેથી કરીને વાર્તાલાપ પર સારી અસર રહે. મિથુન રાશિ આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. કામકાજમાં પણ થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. ધાર્મિક ભાવ વધે તેવું પણ બની શકે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં થોડુંક ધ્યાન રાખવું. આજે જેટલું વાતચીતમાં ધ્યાન રાખશો ને એટલી તમારી વાતચીત સરળ રહેશે. ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ દેખાઈ શકે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, નવું શીખવા મળે તેવું આજે બનવા જોગ છે. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. તમને તેનો સંતોષ પણ જોવા મળે તેવું પણ બને. તમારું માન પણ આજે દરેક જગ્યાએ જળવાઈ રહે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, પરિચિતો સાથે સમય પસાર થાય. કંઈ પણ નીત નવી ચર્ચાઓ આજે વધે તેવું પણ બનવા જોગ છે. સમયનો વ્યય આજે થોડોક વધુ થાય, કારણ કે આજે ઇતર પ્રવૃત્તિ, ઇતર વાર્તાલાપ થોડીક ધાર્યા કરતાં વધી જાય તેવું બનવા જોગ છે. માટે આજે ધીરજ તમારા કામકાજમાં રાખશો અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારી દરેક વસ્તુ આજે સમયબદ્ધ જળવાઈ રહેશે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ધરમસિંહભાઈ છે. ધરમસિંહભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે છે. મારી જન્મ તારીખ છે 10/7/59. જી, જન્મ સમય કયો છે? જન્મ સમયની ખબર નથી. નથી ખ્યાલ. ઓકે, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ મોરબી જિલ્લાનો નવાસર બાજુનું ગામ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
પ્રશ્નમાં શારીરિક બધી તકલીફો, પીડાઓ, પીડા આરોગ્ય વિશે પૂછવા માંગો છો? આરોગ્ય વિશે. જો તમારે આરોગ્યલક્ષી જે બાબત છે એમાં થોડુંક તમારે ધ્યાન પણ આપવું હિતાવહ છે, અને 2025ના જૂન પછી થોડો ધીરે ધીરે સુધારો થાય. તમારે આરોગ્ય બાબતે જે પણ નાની મોટી તકલીફ હોય એનું યોગ્ય રીતે દાક્તરી માર્ગદર્શન પણ લેવું, એટલે જેથી કરીને કોઈ જગ્યાએ મોટી ચિંતા ન થાય. માટે તમે ખોટી રઘવાટ કર્યા વગર, ખોટા વિચાર કર્યા વગર આરોગ્ય બાબતે ચોકસાઈ રાખશો તો કંઈ વાંધો નહીં આવે તેવું આપણે કહી શકીએ. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રનું રટણ કરશો થોડી મિનિટો સુધી, એ તમારા માટે ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જ્યાં નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું બની શકે. કામકાજ આજે થોડુંક વિલંબિત પણ થતું જોવા મળે. થાકની અસર તમારી દિનચર્યામાં પણ રહે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય વધુ પસાર થાય. થોડીક વિનોદ વૃત્તિ પણ આજે વધુ જોવા મળે. કામ ટાળવાનું આજે મન વધુ થાય તેવું બને. ધન રાશિ આજે તમારા કામકાજમાં વ્યસ્તતા થોડીક વધુ રહે. વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે આજે વાર્તાલાપમાં પણ સમય વધુ પસાર થાય. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જ્યાં નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં આજે ધ્યાન થોડુંક વધુ રહે તેવું બને. વાતચીતમાં કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. લાગણીની કદર આજે થાય, તમને એનો સંતોષ પણ મળે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે ધીરજ રાખવી જરૂરી છે. આજે તમારામાં સત્કાર્ય કરવાની ભાવના પણ વધુ જોવા મળે. આદરભાવની વૃત્તિ પણ તમારા સ્વભાવમાં રહે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. કામકાજમાં વ્યસ્તતા પણ આજે વધી શકે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી જોવા મળે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.